સુરક્ષિત શહેરનો દાવો અને સુરક્ષિત મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અમદાવાદની ઓર્ચિડ વેલીમાં યુવતીઓ પરેશાન। સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે અને અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરે છે। ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ઓર્ચિડ વેલી સોસાયટીમાં ચાલી રહેલી દાદાગીરી જોઈને લાગે છે કે આ બધા નારા અને દાવાઓ માત્ર કાગળ પર જ સારા લાગે છે। આપણા નેતાઓ અને અધિકારીઓ મોટા મોટા સમારોહમાં મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ વાસ્તવિકતામાં મહિલાઓને પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવ કરવો પડે છે। ઓર્ચિડ વેલીમાં પીજી અને ભાડે રહેતા યુવકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે। આ યુવકો અર્ધનગ્ન થઈને ગેલેરીમાં ફરે છે, મોડી રાત સુધી મોટે અવાજે પાર્ટીઓ કરે છે અને મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આટલી ગંભીર ફરિયાદો લઈને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓએ ફરિયાદ સાંભળવાને બદલે માત્ર મૌન ધારણ કર્યું, જાણે કે આ સામાન્ય બાબત હોય। જો આ ઘટના કોઈ મંત્રીના બંગલા કે મોટા અધિકારીના એપાર્ટમેન્ટમાં બની હોત તો શું પોલીસનું વલણ આવું જ રહ્યું હોત? શું ત્યાં પણ પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડી હોત? કદાચ નહીં। અહીં કાયદો અને વ્યવસ્થાનું કવચ જાણે પીગળી ગયું હોય એવું લાગે છે। જ્યારે સોસાયટીના કચરામાંથી દારૂ અને બિયરની બોટલો મળે અને પોલીસ આંખડા કાન કરે ત્યારે પ્રશ્ન થાય છે કે કાયદાનું શાસન કોના માટે છે? શું આ પોલીસ એ જ પોલીસ છે જેની પાસે ડબલ એન્જિન સરકારની સુરક્ષાનું કવચ છે? આ ઘટના માત્ર એક એપાર્ટમેન્ટની નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાસ્તવિકતા દર્શાવે છે। ક્યાં સુધી સરકાર માત્ર નારી વંદનાના કાર્યક્રમો કરશે અને વાસ્તવિકતામાં મહિલાઓની સુરક્ષા માટે લડવું પડશે? ક્યાં સુધી આપણે નારાઓ અને વાસ્તવિકતા વચ્ચે આટલું મોટું અંતર રહેશે? नमस्ते, मैं शीला में गोयल सफल की स्कीम में रहती हूँ, ऑर्चिड वैली। और हम सब फीमेल्स आज इसीलिए इकट्ठे हुए हैं क्योंकि हम लोगों को सोसाइटी में बहुत ज्यादा परेशानी हो रही है रहने के लिए। और पिछले 2 महीने से हम लोग इस सोसाइटी में रह रहे हैं और इस सोसाइटी में सबसे बड़ा जो मेस है वो है पीजी वालों का। तो जो बैचलर्स हैं, बैचलर लड़के स्पिंस्टर या बैचलर लड़कियां जो है अनमैरिड, ये लोग यहाँ पर पूरी भीड़ इकट्ठा करके रखा हुआ है और ओनर्स ने हमको बिना पूछे ये वाला जो फ्लैट्स है उनको रेंट पे दिया हुआ है, ज्यादा पैसे मिले उसकी वजह से। बट आज हमको ये पता चल रहा है कि ये लोग अंदर नशा करते हैं, गांजा पीते हैं, दारू पीते हैं, ये सब नशा करके वो लोग स्विमिंग पूल में भी कूदते हैं 11 साढ़े 11 बजे रात को। और फिर लेडीज को भी वो छेड़ती करते हैं। अगर हम कुछ बोलने की कोशिश करते हैं तो वो उल्टा हमको धमकी देते हैं। कुछ लड़कों ने तो हमको कल भी मेरे को खुद पर्सनली धमकी दिया और ये भी बोला कि तेरे को बाद में देख लेंगे, तेरे को बाद में देख लेंगे। और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा। हम पिछले 1.5-2 महीने से बहुत पोलाइटली ओनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं, बट हमारी बात कोई ओनर नहीं सुन रहा है और ना ही अपने टेनेंट्स को भी वो ओनर्स बचाने के लिए नहीं आ रहे हैं। ऊपर से हमारे ऊपर वो लोग एलिगेशंस लगा रहे हैं, जबकि हमारे बच्चे भी फंसे हुए हैं, हम फंसे हुए। वी लेडीज आर रियली फेसिंग डेंजर बाय स्टेइंग इन द सोसाइटी। अगर आपको आगे सुनना है तो बाकी लेडीज से सुन सकते हैं। हम लोगों को धमकी दे रहे हैं, નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાતનું જેને સૌથી સેફેસ્ટ સિટી કહેવામાં આવે છે એવા અમદાવાદ વિસ્તારમાં જે સેલા છે એ સેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટની અંદર એક ગંભીર ઘટના સામે આવી છે કે ઓર્ચિડ વેલીની એપાર્ટમેન્ટમાં જે પીજીના જે યુવાનો જે છે, જે બિન અધિકૃત રીતે જે પીજી ચાલે છે એના જે યુવાનો જે છે એના દ્વારા રહીશોના જે કહી શકાય માતા બહેનો જે દીકરીઓ છે એની સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, અભદ્ર વર્તન કરવામાં આવે છે, શારીરિક રીતે હડપલા કરવામાં આવે છે। અને એ બહેનો દીકરીઓએ એ વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે એટલે કે બોપલ પોલીસ સ્ટેશન, એ બોપલ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને ત્યાં રાડો પાડી પડી, ચીસો પાડી પડી કીધું ભાઈ આ વ્યક્તિઓ વિરુદ્ધ તમે ફરિયાદ નોંધો અને એ ગુનેગારોને તમે સજા આપો। ત્યારે આ વાત પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તો એ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહિલાઓની ફરિયાદ લેવામાં નથી આવતી। જે સમાજમાં કહી શકાય કે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, મહિલાઓની એટલે કે નારી વંદનાની વાતો કરવામાં આવે છે, જે સમાજની અંદર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે, એ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કહી શકાય ઉચ્ચ અધિકારીઓ જે છે એ આ બહેનો દીકરીની ફરિયાદ સુદ્ધા પણ નોંધતા નથી। એ કડવી વાસ્તવિકતા છે અને ગુનેગારોના પ્રાઇવેટ ગાર્ડ બની અને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓને છાવરવાનું કામ કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને માની લે કે આ ઘટના કદાચ એમએલએ ક્વાર્ટરમાં બની હોત, માની લે કે આ ઘટના કદાચ જે પોલીસના જે ક્વાર્ટર હોય એમાં બની હોત તો શું એ પોલીસ ફરિયાદ ન નોંધત? પોલીસ તાત્કાલિક એમાં ફરિયાદ નોંધત, પણ આ વિસ્તારમાં શા માટે આ ફરિયાદ નોંધવામાં નથી આવતી એ એક પ્રશ્ન